છાણીની લક્ષ્મી હાથણીને અપાઈ સમાધિ નિધન પૂર્વેનો વિડીયો પણ થયો વાયરલ। અષાઢી બીજના પાવન પર્વે દાહોદ જિલ્લાના લીંબડી ગામમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। રથયાત્રાની શોભાયાત્રામાં ભાગ લેવા અને ભગવાનની સેવામાં જોડાવા લાવવામાં આવેલી વડોદરાના છાણી ગામની પ્રસિદ્ધ હાથણી લક્ષ્મીનું રથયાત્રા પૂર્વે જ વહેલી સવારે અચાનક નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। લક્ષ્મીના નિધન બાદ લીંબડી ગામમાં તેને પૂર્ણ સન્માન અને ધાર્મિક વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી। સમાધિ સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ જ્યાં લક્ષ્મીને સમાધિ આપવામાં આવી છે તે પવિત્ર સ્થળે આગામી સમયમાં ભવ્ય ગણપતિ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। આ દરમિયાન લક્ષ્મીના નિધન પહેલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં તેના સંભાળ રાખનાર વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન હાથણીના આયુષ્ય અંગે ચર્ચા થઈ હોવાનું જોવા મળે છે। જોકે આ વિડીયો અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। છાણીની લક્ષ્મી વર્ષોથી વિવિધ ધાર્મિક પ્રસંગો અને રથયાત્રાઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી। તેના અચાનક અવસાનથી ભક્તો અને પશુ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે। લક્ષ્મી હાથીનું દુઃખદ અવસાન થયેલું છે, જે આજે દાહોદમાં લીંબડી ગામ આવેલું છે। એમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજનાર હતી। એ નિમિત્ત પહેલાં જ લક્ષ્મીનું દુઃખદ અવસાન થયું છે અને આ દફન વિધિના કાર્યક્રમમાં લીંબડી ગામના સાથ સરકારથી આ કાર્યક્રમ દફન વિધિનો કરવામાં આવ્યો છે। એ બદલ જલારામ પરિવાર હનુમાન ટેકરી મંદિર તરફથી સમગ્ર લીંબડી ગામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દુઃખદમાં સહભાગી થવા બદલ એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।